મારી કોફી પીને બધાને ઓકાવડાવી દીધા. જાડિયાથી પાતળા થવાનો 26મો દિવસ. સવારમાં વહેલા ઉઠી ગયા કેમ કે આપણે બરોડા જવાનું હતું. મોટું ટેપ્પા જેવું કેડું કાપી નાખ્યું, 1 સ્કૂપ વે નાખીને ઓટ શેક બનાવ્યો, એક ઘાર 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 અને મસ્ત ગટકાયો. 60 ગ્રામ મુસલી, 1 સ્કૂપ વે અને ઓરેન્જ લઈને આપણે નીકળી ગયા હતા બરોડા માટે. કોફી વગર તો ચેન આવે ને એટલે બરોડામાં જઈને બેસ્ટ કેફે સર્ચ માર્યું ને પહોંચી ગયા. ત્યાં મારા દોસ્ત હેમ ઇન્ફ્લુએન્સરને બોલાવી લીધો અને ત્યાં માતાજીનું નામ લખ્યું, હેમને કોફી પીવડાવી અને એ ઓકી ગયો. મને કેવું કઈ રીતે પી શકો? ત્યાં ભૂરિયાઓ પણ આયા હતા. પછી મારી ફ્રેન્ડ કશિશ આવી ગઈ. ત્યાં બધાને મારી કોફી ટેસ્ટ કરીને બધા ઓકી ગયા. મને કે આટલું કડવું ના હોય. પછી 100 ગ્રામ્સ ઓફ પનીરની એક સેન્ડવિચ ખાઈ લીધી, બહુ બધું શૂટ કર્યું અને નીકળી ગયા અમદાવાદ માટે. રસ્તામાં મારી ફ્રેન્ડને ડ્રોપ કરવાની હતી એટલે 1 સ્કૂપ વે અને એના મસ્ત મખાના ખવડાવ્યા. મેં કહ્યું તું હેલ્ધી ખા જીવનમાં, અને મુસ્લીના ઓરેન્જ ખાઈને એને ડ્રોપ કરીને આપણે નીકળી ગયા અમદાવાદ. અમદાવાદ પહોંચતા જ મને ખબર પડી ઘરે ગેટ ટુગેધર છે, પાણીપુરીનો પ્રોગ્રામ છે મારા ઘરે. અરે મારો તો એવો જીવ ભરી ગયો. મારી ભાભી કે મને વ્લોગમાં લેજો. 100 ગ્રામ કોબી, ચણાનું શાક અને રાઈસ આપણે જમી લીધા અને આ લોકોને તો કેવા ઝાડા થશે. જી ઓટ્સ પતી ગયા હતા એટલે ફટાફટ દોસ્તની દુકાન સ્પેશિયલ ગ્રોસરીઝમાં પહોંચી ગયા. ના ભાઈ કે વ્લોગ બનાવજો, મને લેજો. બસ પછી ઓટ્સ લઈ લીધા, પેક કર્યા અને દોસ્તને મળવા પહોંચી ગયા. કેનિલ જોડે બેઠા, ગ્રીન ટી પીધી, 1 સ્કૂપ વે લીધું ને બસ આ જ રીતે દિવસ બતાવ્યો. તમે ફોલો કરો લ્યા.